Yes, welcome back to our next lecture. Lecture number 14. કે white color છે અને આપણે પહેલા white color ને change કરી નાખીએ. Now it's sorry. So in last lecture there are few questions in homework. થોડા પ્રશ્નો હતા homework માં એનું ડિસ્કશન કરવું છે. અગિયારમા દાખલામાં આપણને આટલા બધા ક્વેશ્ચન પૂછાતા બધા જ ઈઝી ક્વેશ્ચન છે. આના માટે વેન આકૃતિઓ બરાબર મગજમાં હોવી જોઈએ એટલે બધા જ જવાબ એક જ આકૃતિથી મળે. થોડુંક રિવિઝન કરીએ. આ ત્રણ ગણની મેં વેન આકૃતિ અહીંયા દોરેલી છે. હવે આમાં સૌથી સહેલો પ્રશ્ન આવો બને કે આમ પૂછો એટલે તમે લોકો મને તરત કહો કે this is nothing but A intersection B intersection C. You know very well. But if I ask what about this pink part, then also you have answer. તમારી પાસે આનો પણ જવાબ હોવો જોઈએ. કોઈ પણ ભાગ હાઇલાઇટ કરો એનો જવાબ તમારી પાસે હોવો જોઈએ. તમે આને કહી શકો છો A minus B યોગ C. ઓકે શકો છો. મને કાલે એક જણે આવો જવાબ આપ્યો. મેં આવું પૂછ્યું તો ને આપણે ચેક કરીએ એનો જવાબ સાચો છે કે ખોટો. A intersection B dash intersection C dash. Is this equal or what? Let us discuss about that. મેં થોડા સ્ટુડન્ટ બેઠા છે ઇંગ્લિશ મીડિયમ વાળા એટલે એ લોકોની સામે હું જોઉં છું, તમારી સામે હું જોઉં છું એટલે આમ આંખ આમ ઉપર નીચે ફરે છે. બરાબર? So we want to discuss about this, either these two are equal or what. આ બંને સમાન છે કે નહીં. Let us check. A, I am highlighting A. આપણે A ને હાઇલાઇટ કરી રહ્યા છીએ. Understood? Intersection છે B dash એટલે B સિવાયનો ભાગ એટલે આ જે B છે એની અંદરનો મારે ભાગ લેવાનો નહીં. તો એની બહારનો ભાગ એટલે બહારનો ભાગ બધો આવે બધો is all okay, no problem. This color no issue. આપણે C માટે કલર ચેન્જ કરશું. Now C dash એટલે કે આ જે C છે એની બહારનો ભાગ તો એને આપણે અલગ કલરથી હાઇલાઇટ કરીએ. This all C dash. Now you can see that the common part is called intersection and this is nothing but this only. એ આની સિવાય કાંઈ નથી. સોરી હવે ગુજરાતીમાં વધારે બોલીશ. પછી આપણે આવી બીજી ટ્રાય કરીએ, ચિંતા નહીં કરો. આપણે આવી બીજી વેન આકૃતિ દોરવી છે આની જેવી. ધારો કે આ A છે, આ B છે, આ C છે. મારે આ ભાગની વાત કરવી છે તો આ ભાગ જે હાઇલાઇટ કર્યો છે એ ભાગ એટલે કે B minus A યોગ C. Is it? Because કારણ કે A યોગ C એટલે બધો ભાગ થઈ ગયો. આપણે જે ભાગ લીધો એ B નો આટલો જ ભાગ લીધો એટલે કે A યોગ C નો જેટલો ભાગ છે બધો સબટ્રેક્ટ બાદ કરી નાખ્યો. તો હું આને બીજી રીતે આમ પણ લખી શકું છું માઈનસ A dash B intersection A dash intersection C dash. Exactly. એટલે જો હવે છે ને તમે આને થોડું ટેકનોલોજીથી ટેકનિકલી જોવો ને તો શું થઈ રહ્યું છે તો આ માઈનસ નું ઇન્ટરસેક્શન થઈ રહ્યું છે. આખી ક્રિયા આવી થઈ રહી છે કે માઈનસ ના બદલે શું થઈ ગયું ઇન્ટરસેક્શન.
અને અને A યુનિયન C આમ નામ છે પણ એને લાગી ગયો છે ડેશ માઈનસ થી ડેશ તરીકે ટ્રાન્સફર થઈ ગયો અને હવે છે ઇન્ટરસેક્શન થઈ ગયું. તો હવે આનો ડેશ ડમરનો નિયમ કે આને ડેશ લાગે આને ડેશ લાગે યુનિટ નું થઈ જાય ઇન્ટરસેક્શન. સુપર. તો આ આપણે ચેક કરવાનું રહે. અહીંયા આકૃતિ દોરીને ચેક કરીએ છીએ. આપણે ત્રણેય ગણ માટે ત્રણ પેનનો ઉપયોગ કરશું. કોઈ જાતની ઉતાવળ નથી હોતી. This is B. I am highlighting B with same color. This is horizontal line. B. Now, હવે 8 dash અલગ કલર કર્યો. A dash માટે બ્લેક કલર. આ બધું A dash એની બહારનો ભાગ. dash. Now C dash. C ની બહારનો ભાગ અલગ કલર લઈએ આપણે. ગ્રીન કલર લઈએ. તો C છે ને આની બહારના ભાગનો હાઇલાઇટ કરીશ. ઊંડાણની ભાગ. તમે જોઈ શકો છો કે કાળો કલર પછી આ લાલ જેવો કલર અને લીલો કલર આ ત્રણેય રંગ all these color meets only in this area only. આ ભાગમાં એ ત્રણેય ભેગા થઈ રહ્યા છે. છેદ એટલે બધાનું કોમન. તો આ જે ભાગ છે ઈ જ આ ભાગ છે. આ બંને સમાન થાય છે એની આ સાબિતી છે. so this is very interesting. અને આના પરથી તો હવે આપણે એક આવું સૂત્ર બનાવી શકીએ કે a - b એટલે શું? તો this is just માઈનસ નું યુનિટ છે ઇન્ટરસેક્શન ને માઈનસ કેમ ગયો? યુ કેન ચેક. આપણે ચેક કરીએ તાત્કાલિક ધોરણે ચેક કરીએ. ચેક કરી લેવાય. a b આ a આ b a - b એટલે આ ભાગ થઈ ગયો. પેનનો કલર થોડો ડાર્ક કરીએ એટલે આ મે છે એ અહીંયા ડ્રો કર્યું છે. આ હું નીચે અહીંયા ડ્રો કરું. A અને B મારે B ડેશ ને હાઇલાઇટ કરવાનો. B ડેશ એટલે B ની બહારનો ભાગ હાઇલાઇટ કરવાનો. ચલો આની સાથે મારે કોનો છેદ લેવાનો? A. તો હું આનો છેદ લઉં એનો હું બાહુબલી પર હાઇલાઇટ કરું. બંનેનો કોમન ભાગ તમે જોઈ શકો છો આ રહ્યો. બંને ઇક્વલ છે. તો વ્યાપક રીતે આપણે એક આવું નવું સૂત્ર મેળવ્યું કે માઈનસ ને પૂરક ગણમાં ફેરવ્યું. સુપર. આગળ વધીએ. એટલે દાખલો ગણીએ હવે. તો આપણે આની વાત કરીએ. પહેલા તો ત્રણ ગણ એટલે કે આકૃતિ આપણી જે છે એ દોરી નાખું છું. A B C. હવે આ વેન આકૃતિમાં આ ફિગર આંકડાઓ કેમ સેટ કરવા એ આગળના લેક્ચરોમાં આપણે જાણીએ છીએ. ઇંગ્લિશ મીડિયમ વાળા તો જાણતા તમને આવડી જશે. સમજી કરો. દક્ષ માં શું હોય કે જે સૌથી બેઝિક નાનો આ ફિગર હોય એ સૌથી પહેલા નાખો. એટલે સૌથી પહેલા મારે આની અંદર નાખવાના 3. A intersection B intersection C. 3. પછી મારે રિવર્સ ચાલવાનું એટલે A intersection 6. So this is A, this is C, this is intersection and this must be total 6. B intersection C5. B intersection C5. 2. That is A intersection B9. 6. C is 14. This is C 14. Why 14? You can see that તમે જોઈ શકો છો 6 ને 2 8 8 ને 3 ને 3 6 ને 8 ને 6 14. સોરી ક્યાં આવ્યા? નહીં આવ્યા. 12 6 ને 3 9 ને 11 ને 1 12 16
6 ને 3 9 ને 3 12 ને 4 16. Now we will take total sum. 4 ને 6 10, 10 ને 3 13, 13 ને 3 16, 16 ને 2 18, 18 ને 6 24 ને 1 25. There total 25. જો એને રકમમાં એમ કીધું હોય કીધું જ છે કે u માં 40 છે તો મારે ડિરેક્ટલી લખવા પડે 15 because number of u must be 40. તો 15 કેમ ન્યાય આવ્યા એ તમને સમજાય. હવે અને એક જવાબ આપ્યો. તો ફર્સ્ટ a intersection b dash intersection c dash એ લાઈન માં ડિવાઈડ કર્યું ને ના એનો કારણ કે c dash એટલે હોવું જોઈએ. એટલે પછીના જે ક્વેશ્ચન છે ને આવી ગયા જો એનું કારણ કે a dash અને c dash નો વાળો અહીંયા હોય b dash અને c dash અહીંયા a dash અને b dash પછી એક એક તો ખરા જો આ પાછો આ ને આ બી સેમ જ છે જો a b dash c બરાબર. એટલે અહીંયા મારું બેટું થાતો અહીંયા c dash હોવું તો અહીંયા આપણે અહીંયા c dash રાખીએ. આયા ત્યાં અંડું બધું ઉડી ગયું. હવે બધું નહીં કે 15 નંબર ઓફ યુ 40 ઓકે રીડ્યુ આવી ગયું. So first question is number of a intersection b dash intersection c dash. તો આનો મતલબ આપણે હવે જાણીએ છીએ કે આ a એક જ સમજવાનું ફટાફટ આવડશે. એની સાથે b માં નો હોય તેવા a અને છેદ અને b માં નો હોય b dash અને b માં ન હોય તેવા એટલે આ એક પણ ઘટક મારે લેવાના નહીં. આની અંદર હોય એ નહીં લેવાના, બહાર ના લેવાના. 4 3 6 આ લેવાના નહીં. તો મારે ખાલી શું લેવાનું 4. સો આન્સર ઇઝ ડાયરેક્ટ 4. આ આકૃતિ પરથી જવાબ આપો બહુ ઈઝી છે. નેક્સ્ટ નંબર ઓફ a dash છેદ b છેદ c dash આન્સર ઇઝ 1. અને જેવું છે જો b dash c dash એટલે આ ઇન્ક્લુડેડ ઇન ધેટ ફક્ત a માં અને in short we can say that it only a અને આપણે કહી શકીએ ફક્ત b કારણ કે b છે જો આ બે નથી a dash એટલે a નથી c નથી. બીજું આ લખીએ ને a dash છે b dash છે c 6. હવે થોડી જામી. ફોર્થ વન a છે d કલર બદલાવતા ગ્રીન લખતા see this is a છે a છે b અનડુ કરતા બરાબર. ચાલો આ a છેદ b ઓકે આ લીધું. પણ છેદ c dash એટલે c નો ભાગ નહીં લેવાનો. તો આમાં c નો ભાગ કેટલો આવે છે? તગડો આવે છે. કાઢ નાખવાનો. આન્સર ઇઝ ડાયરેક્ટ 6. સુપર. તમે જોવો તો તમે બહુ ઈઝી છે. એકવાર સમજો એટલે આપણને આવડી જ જાય. તો અહીંયા a છેદ c a છેદ c છેદ b dash એટલે કે b નો તગડો નહીં લેવાનો. 3 this is 3. આ બધા MCQ ના પ્રશ્ન છે. ડાયરેક્ટ તમને MCQ 4 માર્ક માં પૂછાશે જ્યારે મોક ટેસ્ટ આવશે ત્યારથી. નેક્સ્ટ વીક થી આપણે ટેસ્ટ સ્ટાર્ટ કરીએ છીએ એટલે એમાં આવા જ MCQ હશે કે આ માહિતી આપી દીધી છે. પછી આમાંથી આ પ્રશ્નનો એક જ પ્રશ્ન હોય પણ આકૃતિ દોરવાની તમારે. હું તમને આ પૂછું તો એક પ્રશ્નનો એક જ માર્ક હોય NCERT માં. એટલે આકૃતિ દોરો એટલે 1 માર્ક્સ વસૂલ છે. આગળ વધીએ. b છેદ c this is b આ b છેદ c but not a 2 and then a નહીં b નહીં ને c નહીં એક કઈ નહીં. the number of a dash છેદ b dash છેદ c મને આમ લખી દઉં number of a of b all dash દ વર્ગનો નિયમ ડેશ અંદર જાય એટલે એક ને ડેશ લાગે અને યોગનું છેદ થઈ જાય. તો a of b of c એટલે આ બધું કહેવાય અને એનો ડેશ એટલે એની બહારનું. સો આન્સર ઇઝ જસ્ટ 50. સુપર દાખલો હતો. હવે આવા ગમે એવા દાખલા પૂછાય આવડે. આ જ દાખલાને થિયરિટિકલ ફોર્મ કરીને એટલે આની જેવો જ વિચાર બાર ખાલી ફોર્મ થિયરિટિકલ કરી
આ જો એક કામ કરી અહીં આકૃતિ દોરી આપણે આ ભાગની હમણાં બહુ વારંવાર ચર્ચા કરી એટલે આ ભાગને એમ કહેવાય કે ગણિત માં ખરું સોરી એ માં ખરું પણ બી અને સી માં નહીં only in belongs to A but not in B and C. Understood? Clear? Same. We have discussed about these also. આપણે આની પણ ચર્ચા કરી. હું આને કીધું કે this is maths, this is physics, C for chemistry. Very good. Maths. Then maths these are in maths and physics but not in chemistry. You can see that. ગણિત અને રસાયણમાં હોય પરંતુ ભૌતિક મને એ જ વાત છે. એને ગુજરાતીમાં એક સાદી ભાષામાં લખ્યું છે, એને અંગ્રેજીમાં પણ લખી શકીએ, થિયરિટિકલ ક્વેશ્ચન બનેલો છે. તો આ આપણી માટે મસ્ત અહીંયા યુ સેટ કરેલો છે આ લોકોએ. તો અહીંયા પહેલા નંબર ઓફ યુ એટલે આ આપણો થઈ ગયો. પણ ચોરસ દોરીએ નહીં એ અચ્છા કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 50 વિદ્યાર્થીઓ છે. ટોટલ 50. એટલે પેલા મેથ્સ, this is physics and this is chemistry. ત્રણ વિષય છે. હવે ત્યાંથી આમાં નાખવાનું શરૂ કરો, ઉંદેરી સ્ટાર્ટ કરો. સૌથી પહેલા 6 એટલે મારે શું કરવાનું 6 બધા જ વિષયોમાં પાસ થાય છે. પછી ઊંધા લાવો 8 ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં તમારે લખવાનું 2 reverse 18 maths and physics 12 maths and chemistry 10 છે ને હા તો છે 4 22 in chemistry 24 in physics 12 ને 6 ને 20 ને 12 maximum in mathematics and reason to go to maths to maths no to their class time 6 8 8 હવે આનો સમ કરીએ તો 12 ને 8 20 20 ને 10 30 ને 10 40 44 ને 46 4 50 ટોટલ 50 થવા જોઈએ. હવે એક એકના જવાબ આપીએ. મસ્ત કલર છે. Only mathematics 8. Only in physics 4. Only in chemistry 10. Now in maths and physics ગણિત અને ફિઝિક્સ માં હોય પરંતુ કેમેસ્ટ્રી માં નહીં. તો ગણિત અને ફિઝિક્સ માં હોય આ કેમેસ્ટ્રી વાળા નહીં એટલે 6 ને બાદ કરનાર ખાલી 12. ગણિત અને કેમેસ્ટ્રી માં હોય પરંતુ ફિઝિક્સ વાળાને બાદ કરનાર હોય 4. ફિઝિક્સ અને કેમેસ્ટ્રી માં હોય પણ ગણિત વાળાને બાદ કરનાર ખાલી 2. એક કઈમાં મારો બેટો પાસ ન થયો હોય Now this is super. At least in two subject. This is super. ઓછામાં ઓછા 2. મેં તમને સમજાવ્યું હતું કે તમારી પાસે ખિસ્સામાં 100 રૂપિયા હોય તો તમે એમ કહી શકો મારી પાસે ઓછામાં ઓછો 1 રૂપિયો છે. તો ઓછામાં ઓછા 2 એટલે 2 થી વધારે બધા આવી ગયા. તો 2 વાળા કોણ છે? 4 ને 6 6 ને 12 18 3 વાળા આવી ગયા ઓછામાં ઓછા 2 માં. તો 4 ને 6 10 10 ને 2 24. Exact 2 4 ને 2 6 ને 12 બરાબર 2 વિષયમાં વધુમાં વધુ 2 આ છે ને આમાં એટમોસ્ટ 2 આમાં છે ને ભૂલ થાય છે કારણ કે વધુમાં વધુ 2 માં ભૂલી જાય છે કે 2 તો ખરા 2 થી ઓછા પણ ઓછા કેટલા એટલે 0 રૂપિયા હોય તો એમ આજે મારી ઈગલ છે ને વધારે વધારે 1 લાખ રૂપિયા છે ભલે ના આપણે લુખા હોય કાઈ ન હોય એટલે લુખાય ને કાઈ ન હોય ને એવો શબ્દ વપરાય એમાં
₹0 હોય ને તો એમ કહેવાય કે આજે મારા ખિસ્સામાં આજે મારી ગલે ₹1,00,000 છે, વધુમાં વધુ ₹1,00,000 છે. સુધારી લો, સોરી. તો વધુમાં વધુ બે એટલે 2 વાળા, 1 વાળા અને એકય નહીં વાળા. તો 2 વાળા કેટલા? 4 ને 2 6, 12 ને 6 18, 18 ને 10 22, 18 ને 10 28, 28 ને 4 32, 32 ને 8 40, 40 ને 4 44, એકય નહીં. આમાં હવે નેક્સ્ટ બરાબર એક વિશે વેરી ની જાતે ગણતા હોય 10 ને 4 14, 14 ને 8 22. તો કેલ્ક્યુલેટર વગર સરવાળા થવા દો. કેલ્ક્યુલેટર ને કેવું કે જી વાળી છે. ઓછામાં ઓછો 1 એટલે એક તો ખરો છે. એટલે 1 થી વધારે 2 થી વધારે 3 એટલે હંધાયા બધા આવી ગયા. તો એમાં બહુ મહેનત ન કરાય. 50 માંથી 4 બાદ કરો એટલે 46 છે. એમાં 46 સરવાળો કરીને બતાવો. રોજ સરવાળો કરો છે ને. વધુમાં વધુ 1 એટલે 1 અથવા 1 થી ઓછા. 1 10 ને 8 18 ને 4 22, 22 4 24 આ બધું પાસ થતા જ ગણતા હતા. આ બધા લાગતી લાગી તો આપણને ખબર હતી કે પાસ થયા કેટલું બધું. તો જે આગળનો દાખલો ગણ્યો એ જ દાખલાને આ લોકોએ આ જ દાખલો એવી બધી વાત એને નિબંધ સ્વરૂપે એસે ફોર્મમાં આપણને કોઈ પણ ફોર્મમાં આવડે. આગળ વધીએ. 10,000 કુટુંબ ધરાવતા એક શહેરમાં in one city there are 10,000 families are there. આપણે માલુમ પડ્યું, આપણે જાણ્યું તો 40% છે એ સૌરાષ્ટ્ર સમાચાર વાંચતા હોય, 30% છે ગુજરાત વાંચતા હોય, 20% છે સંદેશ વાંચતા હોય, ABC 3 છાપા વાંચે છે. એટલે આમાં બીજું કાંઈ કરાય નહીં. એક વેન ડાયાગ્રામ દોરાય, આકૃતિ દોરાય ગુજરાતી ભાષામાં. ગુજરાતી બહુ મજા આવે. શબ્દો કેવા ટોપ. ઇંગ્લિશમાં લિમિટેશન આવી જાય. ઇંગ્લિશ વાળા આપણે છેતરે એવું લખે છે chemistry, બોલે chemistry. chemistry તો પછી એમ નહીં. કરશનભાઈ લખાય પાછા આમ ઈ કેથી સ્ટાર્ટ થાય? કરશન. એમાં કેમ સીમો આવે? ત્યાં ઇંગ્લિશ બરોબર લેંગ્વેજ ખોટી છે મારી ગુજરાતીમાં. હવે આગળ વધીએ. એટલે આગળ નાખીએ આમાં આકૃતિમાં. આજે અમારે ઓનલાઈન વાળાને મજા આવી ગઈ છે. એક છાપું A, એક છાપું B, એક છાપું C. ધીરેથી આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. એટલે મારે ઊંધેથી આવવાનું છે. 2% ટકાને આંકડા ફેરવવા પડે. ટોટલ કેટલા માણસ છે? 10,000 ના 2%. હાવ હેવો આને ગુણ્યા આ કરવાનો. આખી સિસ્ટમ સમજાવી દો. એને ગુણ્યા 2 એને ભાગ્યા 200 અને એના કોના 200. એટલે હવે આવડી ગયું. 2% તો 200, 3% તો 300, 4% તો 400, આવડી ગયું. 9% 900. તો આગળ વધીએ. 200, 300, 1 અને C. એટલે અમારે ધીરેથી લખાય 100, 300, 400 B અને C. એટલે ધીરેથી લખાય 200. ઠીક છે? 400. 5% A અને B એટલે 500. 300 એટલે 500. 300 ને 200 20%. 9% તો 900, 10% તો 200, 200 એટલે 1000 આવી જાય. 20% એટલે 20 પછી 100 એટલે 2000. So total there are 2000. 10,000 માંથી 2000 નો હોય C1 તો 2000 એટલે મારે લખાય 1500. 2000 ની 1500 નહીં 2000 જ લખ્યા છે. 1500 અને 500 2000. અગેન 30% એટલે 3000. આની અંદર 3000, 300 200, 500 500 200, 700 2300,
ठीक है 3000 2300 नेक्स्ट 40% 4000 3 ને 2 5 ને 6 600 3700 અંડરસ્ટુડ હવે મારે આ બધો હિસાબ કરવાનો કારણ કે કેટલાક અંગૂઠા છાપીએ છે એ વાંચતા જ નહીં હોય અથવા મોબાઈલમાં જમાનો છે છાપું ન વાંચે મોબાઈલમાં જોઈ લીધું ભાઈ ટીવીમાં જોઈ લીધું તો એ ટીવી વાળા કેટલા આપણે અંગૂઠા છાપ આપણે હું કામ કરી નીચે બધા ઊંચા બતાવીએ ને કે ભાઈ હોશિયાર છે ટીવી જોતા હશે મારો સરવાળો 3400 ને 300 3800 ને 300 એવું ન કરાય આવું કરાય એટલો હિસાબ કરવો હોય ને તો આમાં 4000 હતા જો એમાં 4000 સીધા 4000 ગણાઈ ગયો એટલા જ એડ કરવાના અને ભેજવું લઈ ગયો તો 2300 ને 200 2500 ને 1500 4000 8000 ટીવી વાળા 2000 છાપું ન વધતો તો હવે એને જવાબ દઈ દેવાય પૂછ્યા છે પહેલો પ્રશ્ન આ છે ઓન્લી બી માત્ર બી આકૃતિ દોરાઈ જાય ને એટલે જવાબ ખાલી 1 સેકન્ડ નું કામ અને એ બી સી પૈકી એક પણ નહીં તો પહેલા જ બધી રેડી કરો This is very easy આગળ વધીએ હજી મને એવું લાગે સાબુ તો હોમવર્કમાં નહોતો આ હોમવર્કમાં હતો પણ લેક્ચર 13 નો એટલે હોમવર્ક ઓફ લેક્ચર 13 આમાં લખવું જોઈએ ઓલું ફાઇલ બનાવવા જેમ તમારી મિસ્ટેક લીધી છે સુધારી નાખીએ ઓકે આ બધા દાખલા હોમવર્કમાં નહોતા પણ આપણું જે રિલેટેડ એક્સરસાઇઝ 2 છે એનો આ છેલ્લો દાખલો છે 14 દાખલાની રિલેટેડ એક્સરસાઇઝ 2 હતી એક્સરસાઇઝ 1 તો આપણે કરી નાખી હતી પણ રિલેટેડ એક્સરસાઇઝ 2 નો આ છેલ્લો દાખલો હવે એને આ આખો નિબંધ વાંચીએ ને એને કીધું આ માહિતી સાચી છે સત્યાર્થ ચકાસો if this information are true or false ચેક કરી લઈએ એમાં કે વાંધો નથી ચેક કરાય એટલે મારે તો વેન ડાયાગ્રામ દોરવાનો વેન આકૃતિ દોરવાની બીજી એ બી સી અહીંયા જોવું પડે ના ભાઈ એવું નથી 60% ગણિતમાં એટલે મારે મેથ્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી કરવું પડશે મેથ્સ ફિઝિક્સ ચાલે હોય એબીસી નામાં કોઈ માર્ક કાપી ન નાખ્યા જવાબ વાંચો છો ઊંધેથી હાલવાનું 15% ત્રણેયમાં પાસ થયા ટોટલ કેટલા આની પહેલા દાખલા મેં આપ્યા ટોટલ 10000 અહીંયા ટોટલ કાઈ ન થાય પણ આપણે ખાલી ચેક કરવાનું છે કે આ માહિતી સાચી છે કે ખોટી છે તો આપણે મન ફાવે એટલો ટોટલ લઈએ ધારો કે 100 જણા હતા આમાં 100 લ્યો ને એટલે ટકા છે ને એ બધા આંકડામાં ફરી છે 100 ના 5% એટલે 5 કહેવાય 100 ના 15% એટલે 15 કહેવાય ધારો કે આ માહિતીમાં 100 માણસ બેઠા છે એટલે મારે સીધું અહીંયા નાખી દેવાનું 15 માત્ર આગળ વધીએ હા 20 ગણિત અને કેમેસ્ટ્રીમાં ધીરે થી મને લખવાનું 5 સુપર 40 ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં 40 25 બેટા ગણિત વાળા તો ઓછા નીકળે ફિઝિક્સ કેમેસ્ટ્રી વાળા બધા 30 ગણિત અને ફિઝિક્સ 30 તો આમાં ઓછા આવ્યો છે એવું થયું એટલે આપણે ડાઉટ થાય ઓપ્શન કે નથી સૌથી ઓલું નેક્સ્ટ છે નેક્સ્ટમાં સૌથી વધારે પાસ થવા જોઈએ એટલે આમ ઓલરેડી ડાઉટ છે પણ આપણે એને પ્રૂવ કરીને બતાવવાનું છે કે જો આ તમે ખોટું ને ભણાવો એટલે ખોટી રકમ આપો આગળ 70 કેમેસ્ટ્રીમાં 40 મિત્રો 40 45 પછી 70 આગળ વધીએ 50 ફિઝિક્સમાં હા મારો બેટો પકડાણો કોઈ દિવસ -10 આવે આપણે એમ કહેવાય કે ભાઈ 2 જણા છે 5 જણા છે 10 જણા છે -10 જણા છે એવું કહેવાય નહીં આ માહિતી ખોટી
છે આ ટ્રેસ થઈ ગયા એટલે આપણે સત્ય એટલે ચકાસણી કરી અને જવાબ આપી કે ના આ માહિતી ખોટી છે કારણ કે ફિઝિક્સમાં 50% ના બદલે 60% થઈ ગયા જો 60% ની આરે -10 ને હું મિસ્ટેક કરું ભાઈ -5 ઓય ભયંકર જાતે હા આવ્યું ને હા -5 સરવાળો હાચો કરતા જો 30 ને 20 50 ને 55 આપણને 50 કીધા છે આવું આવે નહીં આ ખોટી વાત છે તો આ માહિતી સાચી નથી ખોટી છે તો સુપર લેક્ચર નંબર 14 મસ્ત દાખલા આપણે ગયા મજા આવી ગઈ હોમવર્કની સ્લાઇડ હશે તે હોમવર્કમાં આ વખતે આપણી ફાઇનલ એક્સરસાઇઝ મિસલિંગ એક્સરસાઇઝ 1 આપણે લીધી છે હવે આમાં પહેલો પ્રશ્ન પછી બીજો પ્રશ્ન વિચારજો આમાં છે ને સાબિત કરો એવું ભૂલી જાઓ મેથ્સમાં સાબિત કરો એવું આવતું નથી મેથેમેટિકલ સ્ટેપ હોય ગણિતના સ્ટેપ હોય તો સાબિત કરવાનું આવે થિયરી સાબિત કરવાની બધી હવે વહી ગઈ છે નીકળી ગઈ છે 12મા ધોરણમાં એવું થિયરી પૂછાતી નથી તો આ બધા પ્રશ્ન જે છે ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો તો આજે જે સાબિત કરવાની વાત છે ને સાતમો તો નહીં એ કઈ સાબિત નથી કરવાના પણ તમારે એના જસ્ટિફિકેશન ઉદાહરણ આપવાના છે કે આ ABC લીધા તો આની બરાબર આ થયું આની બરાબર આ થયું તો તમારે ફરજિયાત B C સરખા જ લેવા પડ્યા હશે એવું ઉદાહરણ આપવાનું છે એ તમારે ખાલી જસ્ટિફાઈ કરવાનું છે આન્સર એવી રીતે આ બધા જવાબ જસ્ટિફાઈ કરો બાકી તમને ખબર છે કે ઓલવેઝ આપણી સિસ્ટમ પ્રમાણે આ લેક્ચરનું જે હોમવર્ક હોય નેક્સ્ટ લેક્ચરમાં પહેલા સોલ્વ કરાવવાનું આવે છે નહીં કોઈ ઇશ્યુ નથી કોઈ ડાઉટ રહેવાનો નથી પણ આ મગજ હલાવો જવાબ ન જોતા તમારા મોડ્યુલમાં બધા જવાબ લખાઈ અહીં સુધી રાખું છું થેન્ક યુ